હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો અમે લોકો પહોંચી ગયા હતા ફાઇનલી બેંકોક, ફુકેટ ટુ બેંકોક. ચાલો, તો અમે લોકો અર્લી મોર્નિંગ પહોંચી ગયા હતા, આઈ થિંક 5:30-6 વાગ્યા આસપાસ. અને જોઈ લ્યો, ત્યારે કોઈ એવો ટ્રાફિક પણ હતો નહીં. અને જો મસ્ત મસ્ત એવું ડેકોરેશન કરેલું છે. જો અહીંયા હજી આપણને થોડોક ટ્રાફિક જોવા મળ્યો છે, જોઈ લ્યો છે ને. તો તમે લોકો પણ જોઈ લ્યો બેંકોકનું એરપોર્ટ. જો બધા નેક્સ્ટ ફ્લાઇટ માટે વેઇટ કરતા હતા. અને જો અહીંયા પણ 7-Eleven છે, એટલે તમે થાઈલેન્ડમાં ગમે ત્યાં જાઓ ને, તમને લોકો આપણે ઇન્ડિયામાં જેમ ડીમાર્ટ મળી જાય ને, એમ તમને લોકોને 7-Eleven મળી જશે. આપણે ડીમાર્ટ ઓછી જોવા મળશે, પણ આ લોકોની 7-Eleven બધી જગ્યાએ જોવા મળશે. તમારે દરેક હોટલની નીચે 7-Eleven હશે. જો અમે લોકો ફાઇનલી અમારી હોટલે પહોંચી ગયા હતા. અને જો ત્યાં બાજુમાં જ આખી ક્લોથિંગ માર્કેટ હતી, જે હોલસેલ માર્કેટ હોય ને એ. જો પ્રિન્સ પેલેસ હોટેલ છે અમારી. ચાલો, તો આપણે તમને લોકોને હોટલની મુલાકાત કરાવી દઈએ અને તમને લોકોને આજે હોટલની ટૂર પણ આપી દઈએ. જો સૌથી પહેલાં એન્ટર થયા ને, તો મસ્ત એવું અહીંયા જો ડેકોરેશન કરેલું છે, કેમ કે એ લોકોનું ચાઇનીઝ ન્યૂ યર હતું, એટલે મસ્ત એવું ડેકોરેશન કરેલું હતું. અને મોસ્ટ ઓફ જગ્યાએ બધા ચાઇનીઝ લોકો જ જોવા મળતા હતા આપણને. તો ચાલો, જો આપણે યાર નીચે ફર્સ્ટ ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોરમાંથી આપણે જો અહીંયા 11th ફ્લોર ઉપર આવી ગયા છે. ત્યાં આપણે રિસેપ્શન છે. તો તમે વિચારો હોટેલ કેવડી હશે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને 11 ફ્લોર ઉપર તો જસ્ટ એની રિસેપ્શન એરિયા છે. જો તો અહીંયા એમનું પ્રસાદ પણ ધરેલો છે. આપણે જે રીતે થાળ ધરીને મંદિરમાં, એ લોકોના ગોડ કે કંઈ હશે, ખબર નહીં મને, પણ એ લોકો ત્યાં પણ જો મસ્ત એવો થાળ ધરેલો છે. અહીંયા પણ થાળ ધરેલો હતો. જો આ સાઈડ આખું રેસ્ટોરન્ટ એરિયા હતું, કાફેટેરિયા પણ છે ત્યાં જ. અને ચાલો, તો હજી હું તમને આગળ બતાવી દઉં કે બીજું શું શું છે આખી આપણી હોટેલમાં. જો તમે ગમે ત્યાંથી જાઓ ને તો ગમે ત્યાં પહોંચી જાય એ રીતની આખી હોટેલ છે, કેમ કે બહુ મોટી છે ને તો ક્યાંથી ક્યાં જાઉં ને એ જ પહેલાં તો ખબર નહોતી પડતી. સ્ટાર્ટિંગમાં 1-2 વાર તો એવું પણ થઈ ગયું હતું મારી સાથે. ચાલો, તો જો અહીંયાથી આપણે બહાર જઈને એટલે અહીંયા ઓપન કાફેટેરિયા છે. તો ત્યાં પુલ સાઈડ આખો વ્યૂ આવે છે. જો હજી મોર્નિંગ હતી એટલે કાંઈ હજી ઓપન થયું નહોતું, પણ જોઈ લ્યો છે ને, અહીંયા આખો પુલ છે. અને એની બહાર જો મસ્ત એવું કાફે ને ટાઈપનું છે. તમને લોકોને બધું અહીંયા જ મળી જાય, કેમ કે આપણને ના મળે, કેમ કે આપણે વેજીટેરિયન છે, એટલે વેજીટેરિયન ફૂડ ના હોય. પણ બાકી બધા લોકોને, જે લોકો નોનવેજ ખાતા હોય, એ લોકોને બધું અહીંયા ઇઝીલી મળી જતું હતું. કંઈને બહાર જવાની જરૂર જ ના પડતી. જો અહીંયાથી કેવો જોરદાર વ્યૂ આવે છે, જોઈ લ્યો. આ હજી જસ્ટ 11 ફ્લોરથી છે વ્યૂ, જોઈ લ્યો છે ને. આ બે આપણી જ હોટલ છે. આખી જે પ્રિન્સ પેલેસ છે ને, આના 2 અપાર્ટમેન્ટ છે. તો એક અપાર્ટમેન્ટથી બીજા અપાર્ટમેન્ટમાં જવા માટે આ રીતે જઈ શકાય છે. ને જો અહીંયા આપણે આગળ જઈએ તો આખું કિડ્સ પ્લે એરિયા પણ છે, જોઈ લ્યો. અને અહીંયા આખું ફિશનું હતું. જો મસ્ત એવું પાણી વહેતું હતું. અને ત્યાં જો આખું આ ફિશનું બનાવેલું છે. ચાલો, તો તમને લોકોને ત્યાં ફિશ પણ બતાવી દઉં. જો અલગ અલગ જાતની કેટલી બધી ફિશ હતી ત્યાં. જો છે ને મસ્ત કલરની, વ્હાઈટ ને ઓરેન્જ, બ્લેક, જોઈ લ્યો. હજી તો જો બધી પેલી સાઈડ છે, જો હમણાં બધી જો આ સાઈડ આવશે છે ને. બહુ એટલે બહુ જોરદાર એવો વ્યૂ છે. અને જોઈ લ્યો કેવી મસ્ત મસ્ત માછલીઓ છે. ખબર નહીં આ લોકો કેમ આ લોકોને મારીને ખાતા હશે, એ જ ખબર નથી પડતી. પણ જેવો દેશ એ લોકોને એ રીતે રહેવાનું હોય છે, તો ખબર નહીં કરતા હશે. ચાલો, તો તમને લોકોને આગળ મસ્ત એવી આપણી હોટેલનું ટૂર કરાવી દઉં. હજી બાકી છે. જો અહીંયા આખો પુલ સાઈડ વ્યૂ છે. તો અહીંયાથી આપણે જો પેલી સીડી દેખાય છે ને, ત્યાંથી પણ આપણે ઉપર જઈ શકીએ. ચાલો, તો આપણે ઉપર જઈ અને ત્યાંથી પણ તમને આખો વ્યૂ બતાવી દઈએ કે કેવો લાગે છે. ત્યાં 11th નહીં પણ 12th ફ્લોરથી આખો વ્યૂ, આખું બેંકોક અહીંયાથી દેખાય છે, જોઈ લ્યો તમે લોકો. તો જો અહીંયાથી પણ બીજા જે એપાર્ટમેન્ટ છે ને ત્યાં પણ આપણે જઈ શકતા હતા. સિટી તમને અહીંયાથી દેખાઈ છે. અહીંયા જો પેલા ભાઈ બેઠા છે, કેટલો મસ્ત વ્યૂ ને બધું આવે છે. જો તો જોરદાર એ લોકોને કેવી લાગી તમે લોકો બેંકોક આવતા હોય, હું તમને હમણાં થોડી વારમાં કરવી હોય તો તમે લોકો આ કરી શકો છો. પણ કરાવી બહુ દઈશ. એટલે બહુ મસ્ત હોટલ છે. જસ્ટ એનો એક છે ને પોઈન્ટ એ છે કે તમારે લોકોને જો ખાલી હોટલની બહાર જ આવવું હોય ને, તો તમને લોકોને 10 મિનિટ લાગી જાય જવા માટે, કેમ કે એટલી હોટલ મોટી છે એટલે તમારે વોકિંગ કરીને જવું પડે.
જોઈ લો આખું અહીંયાથી મુંબઈમાં કઈ કેવો રીતનો જોરદાર વ્યૂ હોય છે એ તો રીતનો જ જો મસ્ત અહીંયા વ્યૂ હોય તો 32 ફ્લોર્સ છે તો હું અત્યારે તો 31 ફ્લોર પર જાઉં છું ત્યાં તમને લોકોને ત્યાંથી પણ બતાવી દઉં કે કઈ રીતનો વ્યૂ ને બધું છે જો આ 31 ફ્લોર ઉપર ત્યાંથી એની તમને લોન્જ લોકોને હતી પણ વ્યૂ બતાવી દે કે હજી 31 મોર્નિંગ છે ફ્લોર એટલે ટોપ હજી ફ્લોર કાંઈ પરથી ઓપન કેવો થયું વ્યૂ નહોતું આવે પણ છે જોઈ લો અહીંયા સ્કાય લાઉન્જ કરીને અહીંયા લખેલું જ છે સ્કાય લોન્જ ચાલો હતી તો પણ તમને હજી લોકોને સવાર અહીંયાથી પણ બતાવી દઉં કે અહીંયાથી કેવો વ્યૂ આવે બધું છે બંધ હતું જોઈ સવારમાં લો તો આપણે જઈએ છે ને અને એકદમ તમને લોકોને જોરદાર મસ્ત એવું એવું લાગે છે દેખાડી જોઈ દે લો છો છે ને બહુ એટલે બહુ મસ્ત અહીંયાથી આખું બેંકોક વ્યૂ દેખાય આવે છે જોઈ અને લો બહુ જોરદાર એવી નીચે હોટેલ છે આખું પેલી અને અહીંયા અહીંયાનું બાજુમાંથી જ જે ફ્લોટિંગ આપણે માર્કેટ છે ને બેંકોકમાં એનો પણ રસ્તો ફ્લોટિંગ ત્યાંથી જ માર્કેટ છે જવાનો એ પણ અહીંયા બાજુમાંથી જ તો જોવો બહુ છે એટલે છે બહુ ને મસ્ત પાણી ને એવું બધું જાય છે ને દેખાય ત્યાંથી જ છે એની આખી ફ્લોટિંગ માર્કેટ ચાલો પણ તો હવે છે આપણે પાછા નીચે આવી ગયા હતા ચાલો અને તો હજી આપણને હજી રૂમ આપ્યો અર્લી નહોતો મોર્નિંગ તો જ કીધું હતી ચાલો એટલે આપણે આપણને અહીંયા હજી નીચે જ રૂમ આપ્યો માર્કેટ છે નહોતો તો તો અમે આપણે લોકો માર્કેટ પાછા એક્સપ્લોર કરી નીચે આવી આવીએ ગયા હોટેલની અને કીધું તો ચાલો જોઈ આપણે લો થોડી ઘણી હજી જે સવારમાં શોપિંગ જેટલું કરવી ખુલ્લું હોય નહોતું તો એટલે કરી આવી હજી અને થોડું ઘણું ત્યાંથી હતું જોઈ લઈ એ કે તમને કઈ લોકોને રીતનું શું દેખાડી દઈએ. માર્કેટ જો છે આ જો મેઇન અહીંયાથી બહાર એન્ટ્રન્સ નીકળી છે એટલે મસ્ત એવા પ્રિન્સ ફાઉન્ટેન પેલેસનો છે જો અહીંયા તો પ્રિન્સ પેલેસ નીચે છે ને આખી હોલસેલ માર્કેટ છે જોઈ લો તો અહીંયાથી જો કિડ્સ વેર શોપિંગનું બધું સ્ટાર્ટ થઈ જાય છે એવું બધું જો કલેક્શન હતું પણ આખી બધું હોલસેલ માર્કેટ હોલસેલમાં જ તમે છે લઈ એટલે તમને શકો હોલસેલમાં જ તમે તમને 3 મિનિમમ પીસ તમારે સમથિંગ 3 લેવું પીસ પડે તો તો જ લેવા જ તમને પડે લોકોને આપે જોઈ લો તો અહીંયા 50 બાથ એટલે આપણા આપણે જે લોકો જોઈએ ને તો 150 રૂપીસ આપણે આ એટલે થાય અહીંયાના 150 બાથ. અને એ લોકોના 50 બાથ કેમ જોઈ કે લો. આપણે જો આપણો ટી-શર્ટનું 1 રૂપિયો થાય ને આખું ત્યારે એ લોકોના મેન્યુફેક્ચરિંગ પણ હતું 3 સોરી આપણા 3 રૂપિયા થાય ને ત્યારે એ લોકોના બહુ 1 મસ્ત. રૂપિયો થાય તો એ રીતનું છે જોઈ લ્યો તો તમે લોકો હવે એનું કલેક્શન જુઓ કે કઈ ટાઈપનું ત્યાંનું કલેક્શન છે આ જે સૌથી ફર્સ્ટ માર્કેટ છે જે અમારા હોટેલની બાજુમાં જ છે તો અહીંયા તો ક્રોક્સ ને એ બધું જોઈ લ્યો કેટલા મસ્ત મસ્ત એવા ક્રોક્સ ને જો 100 બાથ ને 150 બાથ ને સમથિંગ બધા અલગ અલગ ટાઈપના હતા અને અહીંયા જો ટી શર્ટ્સ છે તમને લોકોને બધા ટી શર્ટ્સ ને બધું જોવા મળી જશે ચાલો તો બીજી બધી આપણે માર્કેટ તમને લોકોને પછી બતાવી દઈશું તો અમારો ટાઈમ થઈ ગયો હતો અમારે ચેકિંગ માટેનો તો અમે લોકો પાછા હોટેલમાં આવી ગયા હતા જો અહીંયા ટાવર સી છે અમારો રૂમ હતો ટાવર બીમાં તો આપણે ટાવર બી થઈએ જો તો બધા ટાવરમાં એનું પર્સનલ કાફે પર્સનલ જો કાફેટેરિયા પણ છે અને એની લોન્જ પણ પરફેક્ટ પોતાની પર્સનલ છે ચાલો તો આપણે જો અહીંયાથી જઈએ અને જો એ લોકોનું સ્પેશિયલ અહીંયા મંદિર પણ મસ્ત એવું બનાવેલું છે ચાલો તો બધા મસ્ત એવા દર્શન કરી લ્યો જો અહીંયા બુદ્ધ ભગવાનને લોકો બધા બહુ માને છે તો લ્યો છે ને બહુ મસ્ત એવું મંદિર બનાવેલું છે તો જો અહીંયા સીડીએથી જાય ને તો ટાવર એ આવશે પણ આપણા રૂમ છે ટાવર બી તો આપણે અહીંયા સાઈડમાંથી જવાનું છે ટાવર બી માટે જો કેવું મસ્ત આખું ડેકોરેશન ને બધું કરેલું છે જોઈ લ્યો તો જોરદાર એવી હોટેલ છે ને હું તો તમને લોકોને કહીશ જો તમે લોકો અહીંયા આવતા હોય તો જરૂરથી અહીંયા સ્ટે કરજો કેમ કે મને પણ બહુ ગમી એક ફોલ્ટ એ જ છે કે તમારે બહુ વોકિંગ કરવું પડે પણ બાકી બહુ મસ્ત છે ચાલો તો આપણે ટાવર બીની લિફ્ટમાં આવી ગયા હતા જો ત્યાં પણ જો મસ્ત એવું બધું કરેલું હતું અને ચાલો જો આપણો 17th ફ્લોર ઉપર હતો જો અહીંયા 24 ફ્લોર છે પહેલી બિલ્ડિંગમાં 32 હતા અહીંયા 24 છે ચાલો તો આપણા રૂમનો ફ્લોર આવી ગયો છે જોઈ લો આપણો રૂમ છે 21709 ચાલો તો આપણે ત્યાં જઈએ જો અહીંયા પણ બહુ બધા આખા રૂમ છે એનું આખું લિસ્ટ ત્યાં લખેલું હતું જો અહીંયા સ્મિથ રૂમ ઓપન કરે છે અને ચાલો તો હવે હું તમને આખી રૂમ ટૂર પણ આપી દઉં તો મોસ્ટ ઓફ આપણે છે ને કાર્ડ ખાલી ટચ જ કરવાનું હોય પણ આમાં કાર્ડ એન્ટર કરીને પછી પાછું લઈ અને ત્યારે ઓપન થાય ડોર એ ટાઈપના ડોરનો લોક હતો જોવો તો અંદર મસ્ત એવું હોટલનો રૂમ છે આપણો આ અને જોઈ લો અહીંયા ટીવી ફ્રીજ બેડ પણ જો એક ડબલ બેડ ને એક સિંગલ બેડ આપેલો છે અને જોઈ લ્યો અહીંયા આખું આ ટીવીનું છે જૂની હોટલ હતી થોડીક પણ બહુ જોરદાર હતી જો અહીંયાથી આપણને આખો વ્યૂ આવે છે જોઈ લ્યો છે ને આ પણ આખું ઓપન થાય છે પણ હું તમને પછી ઓપન કરીને બતાવી દઈશ તો રૂમ પણ બહુ મસ્ત એવા હતા અને જો અહીંયા એનું વોશરૂમ છે જોઈ લ્યો એ પણ બહુ મસ્ત એવું હતું મોટું અને સ્પેસવાળું એવું મસ્ત અહીંયા જો એની એસેસરીઝ પણ બધી આપેલી છે અહીંયા બાજુમાં જોઈ લ્યો છે ને જકુઝી પણ છે તો બહુ મસ્ત બાથ ને બધું મસ્ત એવું હતું રૂમ પણ બહુ સરસ હતા અને ક્લીન પણ એકદમ મસ્ત હતા જોઈ લ્યો ચાલો તો હવે આપણે રેડી થઈ જઈએ ને પછી આગળ મળીએ હેલો ગાઈઝ
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો આજે અમે લોકો પહોંચી ગયા છીએ બેંકોક. તો ગઈકાલે રાત્રે ફ્લાઇટ હતી અને પછી અહીંયા આવી ગયા છે આપણે મોર્નિંગમાં. તો ચાલો જો મસ્ત રેડી થઈ ગયા છીએ અને હવે આજે આપણે જવાનું છે બારે. તો તમને લોકોને આગળ બ્લોગમાં ખબર પડી જશે કે ક્યાં જવાનું છે. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો તો જાવું છે ને? કઈ સાઈડ જવાનું છે? ટેમ્પલ. સારું, તો અહીંયા છે. અને હજી એક વસ્તુ કહેવાની હતી બધાને, ભૂલી ગઈ હું. શું કહેવાનું હતું નહીં. તો જો આજનો લુક છે આવો કંઈક. જો ફ્રોક પહેર્યું છે મસ્ત એવું. કેવું લાગે છે બધા કમેન્ટ કરજો. ફ્રોક જો એકદમ મસ્ત છે ને. ને સ્મિતે શું પહેર્યું છે અહીંયા આવો બતાવો તો. જો આજનો લુક કેવો લાગે છે કમેન્ટ કરજો. ચાલો તો તમે લોકોએ જોઈ જ લીધી કે હોટલ અમારી કેવી છે. તમને લોકોને ગમે તો તમે લોકો બુક કરાવી શકશો. અને હા, બહુ એટલે બહુ મસ્ત છે હોટલ. ના રૂમ લાસ્ટ હોટલ કરતાં થોડાક નથી સારા, પણ એ તો ન્યૂ જ હતી એટલે. અને આ પણ એકદમ મોટી છે, બહુ એટલે બહુ જોરદાર મોટી હોટલ છે. ચાલો તો હવે આપણે જઈએ આગળ અને શું કરવાના છે એ તમને લોકોને આગળ બ્લોગમાં ખબર પડી જશે. ચાલો તો જો નીચે આવી ગઈ છું હું રેડી થઈને. અને જો પાછળ જોઈએ કંઈક ફંક્શન ચાલે છે એટલે કંઈક આટલી બધી ભીડ છે. જો અહીંયા બધું જમવાનું પણ છે, ખબર નહીં શું હોય કેમ કે અહીંયા તો બધું નોનવેજ જ હોય છે. અહીંયા જે લોકો મીન્સ કે આપણા ઇન્ડિયન હોય છે અને જે લોકો નોનવેજ ખાતા હોય છે ને એ લોકો પણ અહીંયા નોનવેજ નથી ખાતા, કેમ કે અહીંયાના લોકો ખાલી સી ફૂડ જ ખાય છે. આપણે જે માછલી ને એ બધું તો ઠીક, પણ જે જીવતા હોય ને જે એ લોકોને પણ તળીને કે ખબર ને કંઈક કરીને ખાય છે. ખબર નથી પડતી શું કરે છે. એટલે જે નોનવેજ ખાતા હોય છે ને આપણા ઇન્ડિયન, એ લોકો પણ અહીંયા નોનવેજ નથી ખાતા. મેં 2-3 જણા જોયા એવા કે એ લોકો અહીંયા નોનવેજ નથી ખાતા એમ. કે અહીંયાના લોકો ખબર નહીં શું શું નાખે છે, તો કે ભાવતું નથી અમને લોકોને. ગઈકાલે અમે એ લોકો પતંગ બીચ પર હતા ને ત્યારે એક ફ્રેન્ડ્સને એ લોકો મળી ગયા હતા. તો એ લોકો નોનવેજ ખાતા હતા ને તો એ લોકો કહેતા હતા. ચાલો તો જો તમને દેખાતું જશે પાછળ કેટલી મોટી છે. જો આ અમારી જે રૂમ છે એ બી ટાવરમાં છે જો, અને અહીંયા સી ટાવર પણ છે. ચાલો તો જો આવા આપણે અહીંયાથી બહાર નીકળી ગયા. જોઈ લ્યો છે ને એકદમ મસ્ત. અહીંયા જે છે ને મેં તમને ફૂલ સાઈડ વ્યૂ જે બતાવેલો હતો ને એ ત્યાં છે. જો આખી બિલ્ડિંગ છે, જોઈ લ્યો. અહીંયાથી તમે ક્યાંથી ક્યાં જાઓ ને એ ખબર જ ન પડે, ખોવાઈ જ જાય એમ છે આપણે. હું 2-3 વાર ખોવાઈ ગઈ કે ક્યાંથી ક્યાં જાઉં ને. કંઈક લગેજ ને લેવા ગઈ હતી ને નીચે, તો ક્યાં જાઉં ને કંઈ ખબર જ ના પડી. જોઈ લ્યો આ સાઈડ ફૂલ એરિયા છે, બધા સ્વિમિંગ પુલ કરે છે એક્સેસ. ચાલો તો હવે આપણે રિસેપ્શનમાં થોડું ઘણું કામ છે તો એ બતાવી દઈ અને પછી ત્યાંથી જાય. કેમ કે કંઈક એકાદું લગેજ છે ને નીચે રહી ગયું હતું. અને જો અહીંયા મસ્ત એવું ચાઇનીઝ ન્યૂ યરનું આખું કરેલું છે, કેમ કે હમણાં 1 કે 2 દિવસ પહેલાં જે લોકોનું ન્યૂ યર હતું એટલે એના હિસાબે અહીંયા ટ્રાફિક પણ ઝાઝો હતો ન્યૂ યરનું. ચાલો તો મારું કામ પતાવી લઉં પછી આપણે આગળ મળીએ, ક્યાં જઈએ છીએ એ જોઈએ. ઓકે, જોઈ લ્યો. હું તમને એક વસ્તુ બતાવી દઉં. હું જ્યારથી અહીંયા આવી છું ને ત્યારથી છે ને અહીંયા ચેકિંગ માટે એટલી લાઈન છે. જો છે ને એવડી લાઈન છે. જ્યારથી હું અહીંયા આવી છું ને ત્યારથી આટલી જ લાઈન હોય છે, ના ઓછી ના વધુ. જોકે વધુ હોય છે પણ ઓછી તો હોતી જ નથી. જોવો ચાલો. અને અહીંયાના માણસોને સાયન્સ કેટલી છે કે તમે લાઈનમાં આગળ છો ને જરાય ન જાય, તમારી પાછળ જ ઊભા રહે. ને જરા કેમ થાય ને તો સોરી અને બધા હેલ્પ કરવા આવવા માટે. તમને કોઈ બી હેલ્પ જોતી હોય ને તો તરત જ હેલ્પ કરવા આવવા માટે. કાલે હું બીચ પરથી ગઈ હતી લગેજ લેવા માટે રૂમ પર, તો લગેજ છે ને એ બહુ જાજો હતો ને તો એ લોકોએ મને લગેજ પણ નીચે ઉતારાવડાવ્યો એમ.
એટલી હેલ્પ કરે, અને આપણા ઇન્ડિયન્સ છે ને એટલી હેલ્પ નથી કરતા જેટલી આ લોકો હેલ્પ કરે છે. અને આપણે રોડ ઉપર જતા હોય ને તો રોડ ક્રોસ કરીએ ને તો કોઈ બી વાહનવાળા તરત જ ઊભી રાખી દઈએ, એમ કે તમે જાઓ પહેલાં પછી અમે જશું. તો બહુ સારી એવી સર્વિસ છે. ઓકે, ચાલો તો હવે ફાઇનલી આપણે આગળ મળીએ. ચાલો તો મસ્ત એવા ફ્રેશ થઈને રેડી થઈ અને અમે લોકો નીકળી ગયા હતા બારે. ચાલો તો જો હવે અમે કેબ બુક કરી લીધી હતી અને કેબ પણ આવી ગઈ છે. તો તમને લોકોને આગળ વ્લોગમાં ખબર પડી જશે કે અમે લોકો ક્યાં જવાના છીએ અને આજનો શું પ્લાન છે. જો અહીંયા એ લોકો પાછળ પણ એ લોકોને ખબર નહીં ઓલી જે નંબર પ્લેટ આવે ને હોય છે. ચાલો તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા ચોકલેટ વિલામાં. બહુ એટલે બહુ મસ્ત આ જગ્યા છે. તમને લોકોને આખું હમણાં વ્લોગમાં દેખાડું છું હું તમને કે કઈ રીતનું છે. હજી તો અમે થોડાક વહેલા આવી ગયા હતા, પણ હજી જો તમે થોડાક મોડા આવો ને 6 વાગ્યા આસપાસ તો તમને એકદમ જોરદાર એવો એનો વ્યૂ જોવા મળે. પણ આપણે અહીંયા 7-8 વાગ્યા સુધી આપણે અહીંયા જ છીએ, એટલે તમને લોકોને અહીંયાના બધા શો ને બધું પણ બતાવી દઈશ, અને અહીંયાનો આખો નાઇટનો વ્યૂ કેવો છે ને એ પણ તમને લોકોને બતાવી દઈશ. જોઈ લો, આ તો હજી એન્ટ્રન્સ જ છે. એન્ટ્રન્સમાં જ આટલું મસ્ત એવું કરેલું છે. તો તમે લોકો જોઈ શકો છો કે જો અંદર કેટલું મસ્ત એવું કરેલું જોઈ લો. આખું ચોકલેટ વિલા બહુ જ જોરદાર છે. સ્પેશિયલી જે નાના છોકરા હોય ને એ લોકોને તો બહુ મજા આવી જાય. જો આ રહ્યો અહીંયાથી ફર્સ્ટ છે ગેટનો એન્ટ્રન્સ છે ને અહીંયા છે. તો અહીંયા પણ જો ન્યુ યરના લીધે બધું આખું ડેકોરેશન બહુ સારું એવું કરેલું છે. બાકી જનરલી આટલું બધું નથી હોતું, પણ જે ચાઇનીઝ ન્યુ યર હતું એ લોકોને બહુ બધા અહીંયા લોકો આવતા હોય છે હોલિડેઝ માટે, એટલે બહુ મસ્ત એવું ડેકોરેશન કરેલું છે. અને જો અહીંયા મસ્ત એવા વચ્ચે આખું ફાઉન્ટેન ને રિવર ને બધું છે. એક સાઈડ કાફેટેરિયા છે, એક સાઈડ આ રીતે વોકિંગનું છે, અને વચ્ચે આખું રિવર છે. જોઈ લો, અહીંયા અલગ જાતની મસ્ત બધી ગાડી છે કે જેમાં તમે લોકો બેસી શકો, ફોટો ક્લિક કરી શકો ને એવું બધું. જો બહુ મસ્ત એવી જગ્યા છે ચોકલેટ વિલા. વેલકમ, મસ્ત એવું કરેલું છે અહીંયા. અને જો સૌથી પહેલાં આપણે એન્ટર થયા અને થોડુંક ત્યાં ને તો જો ત્યાં આખું કાફે ટાઈપ આવી ગયું હતું. ત્યાંથી તમે એ લોકોને કેન્ડીઝ ને કંઈ ભાઈ ખાવું હોય, આઈસ્ક્રીમ સમથિંગ, તો ત્યાંથી તમે લઈ શકો છો. ચાલો તો જો આ સેકન્ડ સ્ટેપ છે, તો ત્યાંથી આપણે ઉપર જઈ અને પછી જો બે સાઈડ પણ બહુ જોરદાર એવો વ્યૂ છે. જો આ સાઈડ આખું જો છે ને ટેડીનું આખું બનાવેલું છે. જોઈ લો, વચ્ચે આખું આ પુલ છે ને. તો સ્પેશિયલી તમે લોકો જો બેંકોક આવતા હોય અને ચિલ્ડ્રન્સ સાથે આવતા હોય ને તો અહીંયાની જરૂર મુલાકાત લેજો, કેમ કે બહુ એટલે બહુ મસ્ત જગ્યા છે અને છોકરાઓને બહુ મજા આવશે. જો તો આ સૌથી પહેલો આ જે ફર્સ્ટ શો છે ને એ સ્ટાર્ટ થઈ ગયો છે. જો ટ્રેન શો છે, તો બધા આ રીતે ડાગલાઓ છે ને આ રીતના ગાડી પર બેસીને આખામાં ફરતા હોય છે અને તમારા બધા સાથે ફોટો ક્લિક નહીં કરાવતા હોય છે. જો આ છે ને એનું મેઇન કાફેટેરિયા છે. ચાલો તો આપણે ત્યાં જઈએ અને જોઈ લ્યો. અહીંયા પણ જો મસ્ત છોકરાઓને કેવી રીતના રમાડે છે. તો જોરદાર છે ચોકલેટ વિલા. પહેલાં મેં વ્લોગમાં સમથિંગ કોકના વ્લોગમાં જોયું હતું રીલ્સ ને બધું, તો કીધું ચાલો તો અહીંયા તો જવું જ છે. પછી કીધું ત્યાં જઈને કેટલી મજા આવશે. તો ફાઇનલી અમે લોકો અહીંયા આવી ગયા અને અહીંયા જોયું તો બહુ જોરદાર એવું બધું છે અને બહુ એટલે બહુ મજા આવે એવું છે. જો અહીંયા પણ ટેડી હતા, જો એ પણ ત્યાં બધા તમને લોકોને એન્ટરટેનમેન્ટ કરવા માટે બધા જગ્યાએ આવી રીતે અલગ જગ્યાએ ટેડીઝ ને બધા આવતા હોય છે. જોઈ લ્યો. અને તમારે ફોટોગ્રાફી માટે પણ ઘણા બધા સ્પોટ્સ છે અહીંયા. તો આખું અહીંયા જાદુનું બનાવેલું છે, ફેરીટેલનું છે, એ રીતે અલગ થીમની અલગ જગ્યાએ છે. તો એ પણ બહુ જોરદાર છે. અને ચાલો તો જો આપણે પુલ સાઈડ આપણે જઈએ અને આપણે ત્યાં પણ મસ્ત એવું ડિનર કરી લઈએ, કેમ કે ભૂખ પણ એવી લાગી હતી. અને અહીંયાની એ રીતે છે કે તમારે જે ટિકિટ લ્યો ને એમાંથી સમથિંગ તમને કૂપન આપે. તો જો અમે લોકોએ મસ્ત એવો પિઝા મંગાવી લીધો હતો, વેજ પિઝા, કેમ કે બીજું સમથિંગ તો બધું નોનવેજ જ હોય. તો પિઝા મસ્ત જો આવી ગયો હતો અને એનો ટેસ્ટ પણ બહુ જોરદાર હતો. ચાલો તો જો અહીંયા શો ચાલુ થઈ ગયો છે, તો તમને લોકોને જો બતાવી દઉં. જોઈ લ્યો, સૌથી પહેલાં તો બલૂન શો જે હતો ને એ સ્ટાર્ટ થઈ ગયો છે. જોઈ લ્યો છે ને. અને જો આવી રીતે ડક ને બધું છે ને બધી ચક્કર મારતું જ હોય. તમે લોકો જ્યાં જમવા બેસો ત્યાં કે બધી જગ્યાએ જો એ રીતે હોય છે. પછી જો અહીંયા સેકન્ડ શો એનો ચાલુ થઈ ગયો હતો. જોઈ લ્યો છે ને.
બહુ એટલે બહુ જોરદાર. જો અહીંયા ઉપર જોઈ લ્યો આખું ઓલા જે બબલ્સનું આખું હોય છે ને એ થતું હતું. અને જોઈ લ્યો અહીંયા જે ચાઇનીઝ ન્યૂ યર હતું ને એના હિસાબે એ લોકો હતા આખા બનીને આવેલા હતા. અને આ જોઈ લ્યો જો છે ને બહુ એટલે બહુ જોરદાર જગ્યા છે. જો તમે લોકો બેંકોક જાઓ તો હું તો કહું છું જરૂર જાજો. મને સ્પેશિયલી મને બહુ મજા આવી. અને જો આ એનો આપણો લાસ્ટ શો હતો એ જોઈ લીધો. અને પછી હજી 2-3 શો હતા પણ પછી લેટ થઈ ગયું હતું એટલે અમે લોકો રોકાણા. જોઈ લ્યો આખો બબલ શો હતો તો બહુ જોરદાર હતું અને બહુ મજા આવી ગઈ. અને ત્યાંથી પછી અમે લોકો નીકળી ગયા હતા કેબમાં. અમારી કેબ આવી ગઈ હતી. અને જોઈ લો તમે લોકો સિટી ટૂર પણ જોઈ લ્યો બેંકોક સિટી. અને ફાઇનલી અમે હોટલ પાસે પહોંચી અને 7-Elevenમાં આવી ગયા હતા. તો એ તો મેન્ડેટ જ છે કે તમે લોકો ગમે ત્યાં જાઓ રાત્રે આવીને 7-Elevenમાં જવાનું. અને જો મસ્ત મેં 7-Elevenનો ડ્રિંક લઈ લીધો હતો જે નોન આલ્કોહોલ હોય છે અને વિટામિન સીનો ડ્રિંક છે તો બહુ જોરદાર હતો. મને સ્પેશિયલી એ બહુ ભાવ્યો જે ચોકલેટ ને વેનીલા ને એ છે ને એના કરતાં મને આ વધુ ભાવ્યો વિટામિન સી વાળો. તો ચાલો જુઓ તો આપણી હોટેલે પાછા આપણે આવી ગયા હતા. તો તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો હજી એકવાર નોટ કરી લ્યો કે પ્રિન્સ પેલેસ હોટેલ જો એકદમ જોરદાર છે. અને જોઈ લ્યો આ નાઇટનો વ્યૂ પણ તમે લોકો જોઈ લ્યો કેટલો ટ્રાફિક છે ને હોટેલમાં એ જોઈ લ્યો તમે. એના હિસાબે તમને લોકોને ખબર પડી જ જશે કે કેવી હોટલ છે. ચાલો તો બાય. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. થેન્ક યુ.